નમસ્કાર દોસ્તો, વિડીયોમાં તમારું સ્વાગત છે। દુષ્કર્મના કિસ્સાઓ ખૂબ જ વધી રહ્યા છે। દરરોજ ન જાણે કેટલી છોકરીઓ આ નરાધમનો હવસનો શિકાર બનતી હોય છે। ત્યારે આવી જ એક માનવતાને શર્મસાર કરતી એક ઘટના રાજકોટમાંથી સામે આવી છે। રાજકોટના ગોંડલના સડક પીપળિયા ગામે એક 65 વર્ષીય વૃદ્ધ નરાધમે એક 3.5 વર્ષની માસૂમ બાળકી તેમજ એક 5 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું। આ નરાધમે બંનેને માસૂમતાનો લાભ ઉઠાવ્યો હતો। દાદાની ઉંમરમાં વ્યક્તિએ ભાગ અને પ્રસાદી આપવાનું કહી 3.5 વર્ષ અને 5 વર્ષની બાળકીને રૂમમાં બોલાવી ત્યારે બંને બાળકીઓના ચહેરા પર સ્મિત રેલાઈ ગયું હતું। બંને બાળકીઓ હસતી કૂદતી રૂમમાં પ્રવેશી ત્યારે એ માસૂમ બાળકીઓને ક્યાં ખબર હતી કે થોડીક ક્ષણોમાં માનવતાના શર્મસાર થવાની છે। જેને દાદા કહ્યા એ જ દાદાએ હેવાને બનીને બાળકીને ખોળામાં બેસાડી પ્રસાદી આપ્યા બાદ બંનેને માસૂમતાનો ગેરલાભ ઉઠાવ્યો હતો। બંને માસૂમ પર આ નરાધમે દુષ્કર્મ આચર્યું હતું, જેથી પીડિતની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદના આધારે પોલીસે વૃદ્ધની ધરપકડ કરી છે। સાલિમ કાકાએ પ્રસાદીના નામે ઘરમાં બોલાવ્યા બાદ તેના રૂમના સ્ટોપર બંધ કરી દીધા હતા અને બંને બાળકીને ખોળામાં બેસાડી હતી। થોડીવાર બાદ 5 વર્ષની બાળકીને ખોળામાં ઉતારીને બાજુમાં બેસાડી તેની સાથે ન જાણે કેવી હરકતો કરવા લાગ્યો હતો। હાલમાં પોલીસે આ તમામ કાર્યવાહી હાથ ધરી છે। તો દોસ્તો, આ હતો આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો।